નમસ્કાર મિત્રો, સૌરાષ્ટ્ર પોકેટ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। દેશ અને દુનિયાભરના મહત્વના સમાચાર જાણીએ તે પહેલા જો આપ અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બાજુમાં આપેલ બેલ આઇકનને પણ દબાવી દો જેથી અમારા દરેક વિડીયોની અપડેટ આપને મળતી રહે। વ્લાદિમીર પુતિન સાથેની મંત્રણા પહેલા જ ટ્રમ્પે તેની યોજના કહી, ઝેલેન્સ્કી પુતિનની મંત્રણા કરાવશે। કરાચીમાં આઝાદીનો જશ્ન માતમ બન્યો, હવામાં ગોળીબારીથી 3ના મોત, 60થી વધુ લોકો ઘાયલ। પુતિન અને ટ્રમ્પની મુલાકાત પર ભારતનું મોટું નિવેદન, કહ્યું અમે રશિયા અને અમેરિકાના નિર્ણયનું સ્વાગત કરીએ છીએ। જમ્મુ કાશ્મીરના કિશ્તવાડામાં આબ ફાટતા વિનાશ, 46 લોકોના મૃત્યુ, 200 લોકો ઘાયલ। પ્રાણીઓ પણ પ્રેમના હકદાર, રખડતા કૂતરાઓના સપોર્ટમાં ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન કપિલ દેવે કરી ભાવ અપીલ। અમદાવાદ મનપા ભરતી કૌભાંડનો પર્દાફાશ, 8 કર્મચારીઓને તાત્કાલિક અસરથી હાંકી કાઢ્યા, સસ્પેન્ડ, હેડ ક્લાર્ક પુલકિત મુખ્ય આરોપી। દિલીપ જોશીએ આસિદ મોદીનો કોલર પકડી લીધો હતો, થઈ હતી બબાલ, એક્ટ્રેસનો દાવો। ભારત અંગે ચીનનું મોટું નિવેદન, કહ્યું ડ્રેગન અને હાથીને એકબીજાનો સહયોગ કરાવવો એ બંને માટે યોગ્ય વિકલ્પ। ભારત ક્યાંય અટકવાનું નથી, અમેરિકાથી જ આવ્યો જોરદાર રિપોર્ટ, ટેરિફ્સનો પણ નથી ડર। અજય રાયને વારાણસીમાં સાંસદ જાહેર કરવામાં આવ્યા, મોદી સામે લોકસભા લડ્યા। ગડકરીએ જણાવ્યું, ભારતના વિશ્વગુરુ બનવાનો માસ્ટર પ્લાન અમેરિકા જ નહીં આખી દુનિયા સાંભળશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને મોટી ભેટ આપી, આ દિવાળીએ મળશે મોટી ભેટ, જીએસટીમાં થશે ફેરફાર, લાલ કિલ્લા પરથી પીએમ મોદીની જાહેરાત। વિશ્વામિત્રી નદીમાં મગરોની સંખ્યામાં રેકોર્ડ ગતિએ વધારો, વડોદરાના વિકાસે ઊભી કરી ચિંતા। એશિયા કપ માટે ક્યારે થશે ટીમ ઇન્ડિયાની જાહેરાત, સામે આવી તારીખ, અગરકર કરશે પ્રેસ કોન્ફરન્સ। અમેરિકામાં ઝોમ્બી સસલા જોવા મળતા માહોલ ભયગ્રસ્ત, વાયરસજન્ય બીમારી માણસોને પણ અસર કરશે। ગુજરાતમાં અનેક જિલ્લામાં લાંબા વિરામ બાદ ફરી વરસાદી માહોલ જામ્યો, ખેડૂતો થયા ખુશ। કિશ્તવાડામાં મોતનો આંકડો વધીને 60એ પહોંચ્યો, 200 લોકો ગુમ, મંદિરમાં ભોજનની કતારમાં ઊભા લોકો કાળનો કોળિયો બની ગયા। ખેડૂતોના હિત સાથે કોઈ સમજૂતી નહીં, લાલ કિલ્લાથી પીએમ મોદીનો ટ્રમ્પને જવાબ। જીએસટીમાં માત્ર 2 જ સ્લેબ હશે, સસ્તા થશે સામાન, પીએમ મોદીની જાહેરાત બાદ નાણાં વિભાગનો પ્રસ્તાવ। સાણંદની નજીકથી કરોડોની કિંમતની એમ્બરગ્રીસ એટલે કે વહેલની ઉલટી સાથે 2 શખ્સો ઝડપાયા, એસઓજીએ મુદ્દામાલ કર્યો જપ્ત। દિવાયત ખાવડને ઘરમાં ઘૂસીને મારવાની ધમકી, મેઘરાજસિંહનો પડકાર, કાઠી સમાજનું સમર્થન, વિવાદ વધુ ગરમાયો। વડિયા પંથકમાં ધોધમાર વરસાદથી ખેતી પાક તબાહ, 20 વીઘા મગફળીનો પાક પાણીમાં વહ્યો। ભારતને હાથ લાગ્યો ખજાનો, હવે ચીન પર નહીં રહેવું પડે નિર્ભર, બદલાઈ જશે દેશની તસવીર। લો બોલો મંદિરમાંથી ઝડપાયો જુગારધામ, ગઢડા ગોપીનાથજી દેવ મંદિરમાંથી 8 જુગારીની કરાઈ ધરપકડ। ફરાર દેવાયત ખાવડની ફિલ્મી ઢબે ધરપકડ, જૂનાગઢ એલસીબીએ લોકગાયકને ફાર્મ હાઉસથી દબોચ્યો। હાલ માટે આટલું જ, મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલ બેલ આઇકન પણ દબાવી દો જેથી અમારા દરેક વિડીયોની અપડેટ આપને મળતી રહે।